હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. બધી જ મમ્મીઓનો એક જ પ્રશ્ન હોય છે કે આજે બાળકોને લંચ બોક્સમાં શું આપવું, એમાં પણ હેલ્ધી શું આપવું. તો આજે આપણે મેથી ફ્લાવર પૂરી બનાવીશું, જે તમે મેથીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીને બાળકોને આપશો અને ફક્ત 2 કપ લોટમાંથી ઢગલાબંધ બનીને તૈયાર થઈ જશે. તો ઘઉંનો અહીંયા જે આપણે રોટલી કરીએ છીએ એ જ લોટ લેવાનો છે. તો 2 કપ જેટલો અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે. તમે જેટલી ક્વોન્ટિટી પ્રમાણે બનાવવાના હોય એટલો લોટ તમે લઈ શકો છો. અને 2 ટેબલ સ્પૂન જેટલો અહીંયા મેં રવો લીધેલો છે, જે આપણે મોટો સોજી આવે છે દાણેદાર, એનો જ ઉપયોગ કરવાનો છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે. અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો અજમો લેવાનો છે અને 2 ચમચી જેટલા સફેદ તલ. સફેદ તલથી ટેસ્ટ સારો આવશે, હેલ્ધી રહેશે પૂરી, અને અજમાથી ડાયજેશન માટે અને અજમાથી ફ્લેવર સારી આવશે. બાળકોને કફ ઉધરસ હશે તો અજમો જરૂરથી એડ કરજો. અજમો છે પૂરીમાં એટલો સારો ફ્લેવર આપતો હોય છે. હવે અહીંયા 1 કપ જેટલી ઝીણી સુધારેલી મેથીનો ઉપયોગ કરેલો છે. મેથી તમે આની અંદર વધારે ઓછી કરી શકો છો, જરાય પૂરી કડવી નહીં લાગે. એટલે મેથી અહીંયા મેં વધારે જ એડ કરેલી છે ને 2 ચમચી તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ મેથી ફ્લાવર પૂરીમાં તમે લીલા ધાણાનો ઉપયોગ કરી શકો છો. તીખાશ પસંદ હોય તો 1 થી 2 લીલા મરચાંને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરીને પણ એડ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે સોફ્ટ લોટ આપણે બાંધી લેવાનો છે. તો આ રીતે મેં અહીંયા સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. હું અત્યારે આ વ્હાઈટ પૂરી જ બનાવી રહી છું. જો તમે મસાલેદાર પૂરી બનાવવા માંગતા હોય તો થોડું હળદર અને લાલ મરચું, ધાણા જીરું પાવડર એડ કરી દેજો. હવે અડધી ચમચી તેલ લગાવીને ઉપરથી સારી રીતે લોટને મસળીને આ રીતે એકદમ સરસ રીતે કરી લેવાનો છે. બાઇન્ડિંગ સરસ આવી જાય એ પછી ઢાંકીને ફક્ત 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. લોટને રેસ્ટ આપણે 10 થી 15 મિનિટ આપી દીધો છે. હવે ફરીથી લોટને આપણે ચેક કરી લઈશું. તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે એની મોટી સાઇઝના લુવા કરીને એની એકદમ પતલી એવી રોટલી આપણે વણી લેવાની છે. તો આ રીતે મોટી સાઇઝના લુવા કરવાના છે. તો તમારી પાટલી મોટી હોય તો પાટલી પર ફાવે તો પાટલી પર, પ્લેટફોર્મ ક્લીન કરીને તમે પ્લેટફોર્મ પર પણ વણી શકો છો. હું અહીંયા વણતી વખતે તેલ કે કોરો લોટ જરાય સ્પ્રિંકલ નથી કરી લઈ. જો તમે આ રીતે સરસ લોટ બાંધ્યો હશે તો તમારે કંઈ પણ એડ કરવાની જરૂર નહીં પડે. તો બસ આ રીતે મેં મોટી સાઇઝની એકદમ પતલી એવી રોટલી વણી લીધેલી છે. હવે અહીંયા હું આ રીતે ફ્લાવર શેપનું કૂકી કટર એડ કરી રહી છું. જો તમારી પાસે ના હોય તો તમે ગ્લાસની મદદથી, ઘરમાં રહેલી વાટકીની મદદથી, ડબ્બાના ઢાંકણની મદદથી, કોઈ પણ વસ્તુથી તમે આ રીતે શેપ આપી શકો છો. અને તમને જે પણ શેપ પસંદ હોય, તમારા બાળકોને જે શેપ પસંદ હોય એ શેપની તમે પૂરી બનાવી શકો છો. પૂરી ફૂલે નહીં એટલે એની અંદર આ રીતે વચ્ચે 2 થી 3 કટ લગાવી દેવાના છે, જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી રહેશે અને તેલમાં એડ કરતાં જરાય પૂરી ફૂલશે પણ નહીં. હવે આ પૂરીને આપણે જરાય રેસ્ટ નથી આપવાનો. સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે તળી લેવાની છે. સાઈડની આ રીતે બધી જ કિનારી કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પતલી મેથી ફ્લાવર પૂરી તૈયાર છે. તો આ રીતે મેં બધી જ પૂરીને બનાવીને તૈયાર કરી દીધેલી છે. તો હવે એકદમ ગરમ તેલની અંદર બધી જ પૂરીને એડ કરી દેવાની છે અને એકદમ લો ગેસની ફ્લેમ પર એને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની કરી દેવાની છે. તમે પૂરી એડ કરશો એટલે આ રીતે તરત જ ઉપર આવી જશે. એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. બસ બધી પૂરી એડ કરીને બધી પૂરી આ રીતે ઉપર આવી જાય પછી આ રીતે આપણે પલટાવવાની છે. તો જો શેપ પણ એકદમ સરસ લાગશે. અને આ પૂરીમાં જો તમે બાળકો મેથી ના ખાતા હોય તમારા, તો જરૂરથી આ રીતના બનાવીને શિયાળામાં અત્યારે મેથી ખવડાવજો. એટલી ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલરનો આવી જાય એટલે પૂરીને કાઢી લેવાની છે. પૂરી ગરમ હશે તો પણ એટલી ક્રિસ્પી લાગશે અને ઠંડી થશે એ પછી તો એટલી ક્રન્ચી ખસ્તા બનીને તૈયાર થઈ જશે. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.